डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર દોસ્તો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં થઈ રહેલા આ વિડીયો લેક્ચર અંતર્ગત હું કામેશ રાવલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો વાત કરી રહ્યા હતા આપણે યુઝર ડિફાઇન ફંક્શનની. આગળના વિડીયો લેક્ચર્સની અંદર આપણે જેમ કે જોયું કે how can we make a user defined function which will handle a non integer values, right? તો કેવી રીતે નોન ઇન્ટીજર વેલ્યુ ફ્લોટ કે કેરેક્ટર આપણે રિટર્ન કરી શકીએ કે એઝ અ આર્ગ્યુમેન્ટ ફંક્શનમાં પાસ કરી શકીએ. એના પછી આપણે જોયું કે એક ફંક્શન બીજું ફંક્શન ત્રીજા ફંક્શનને કેવી રીતે કોલ કરશે. તો દેટ ઇઝ વોટ વી કેન સે ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ નેસ્ટિંગ ઓફ ધ ફંક્શન. અને પછી આપણે ચાલુ કર્યું કે ફંક્શન પણ પોતાની જાતને કોલ કરી શકે અને એને આપણે કહીશું રિકર્ઝન. ફાઇન. તો રિકર્ઝનનું એક એક્ઝામ્પલ આપણે જોયું હતું કે જેની અંદર યુઝર જે છે એક નંબર એન્ટર કરે છે એન્ડ વી આર ફાઇન્ડિંગ અ ફેક્ટોરિયલ ઓફ ઇટ. તો ફેક્ટોરિયલ કેવી રીતે ફંક્શન એક્ઝિક્યુટ થશે, કેવી રીતે ફેક્ટોરિયલ ફંક્શન પોતાની જાતને કોલ કરશે, તો એનું એક એક્ઝામ્પલ આપણે આગળના વિડીયો લેક્ચરમાં જોયું હતું. એ જ સેશનને આપણે અહીંયા કન્ટિન્યુ કરીએ છીએ એન્ડ વિલ સી વન મોર વી કેન સે એક્ઝામ્પલ ઓફ રિકર્ઝન પ્રોસેસ. ઓકે, બીજું સારું એવું એક્ઝામ્પલ છે કે જનરેશન ઓફ ધ ફિબોનાકી સિરીઝ. તો પ્રોગ્રામ તમારી સામે લખેલો છે. ફાઇન. અહીંયા મેઇન ફંક્શન છે અને મેઇન ફંક્શન એક ફંક્શનને કોલ કરી રહ્યું છે જેને કહીશું આપણે ફિબોનાકી સિરીઝ. હવે પહેલાં તો મિત્રો આપણે એ સમજીએ કે ફિબોનાકી સિરીઝ શું હોય. ફાઇન. તો જેની અંદર આપણે શું કરશું તો કે શરૂઆતમાં બે નંબર્સ આપણે લઈ લઈએ છીએ. એક છે n1 અને બીજો છે n2. ફાઇન. આ n1 અને n2ને શરૂઆતમાં આપણે ઇનિશિયલાઇઝ કરીએ છીએ 0 અને 1 થી. ઓકે. સિમિલરલી સ્ક્રીન ઉપર આપણે પ્રિન્ટ કરી દઈશું 0 અને 1. ઓકે. Now we will find a sum of both the variable, that is n1 and n2. તો સમ શું થશે? 0 + 1 1. માની લો કે અહીંયા યુઝરે જે નંબર એન્ટર કર્યો છે, if that number is a 20, so suppose this is a number which is entered by the user, મતલબ આપણે 20 સુધીની ફિબોનાકી સિરીઝ જનરેટ કરવાની છે. 20 થી વધારે નંબર પ્રિન્ટ નહીં થવો જોઈએ. ઓકે. ફર્સ્ટ નંબર ઇઝ 0, સેકન્ડ નંબર ઇઝ 1. નાઉ વી આર કમ્પ્યુટિંગ અ સમ ઓફ બોથ ધ નંબર. સો 0 + 1, so sum is 1. Now we will check whether this one sum is a smaller than 20. Yes, then we will print the sum. Okay. After printing the sum, n2 ની વેલ્યુ આપણે કોપી કરવાની છે n1 માં અને સમની વેલ્યુ આપણે કોપી કરવાની છે n2 વેરિયેબલની અંદર. એટલે કે શું થશે? તો ઓબ્વિયસલી હવે આ જે n1 વેરિયેબલ છે, ફાઇન, n1 વેરિયેબલ છે એ થઈ જશે 1 અને n2 વેરિયેબલ છે એ પણ થઈ જશે 1. ઓકે. હવે ફરીથી એની એ જ પ્રોસેસ આપણે રિપીટ કરશું. ફરીથી એક નવો સમ કેલ્ક્યુલેટ કરશું અને એ જે સમ છે દેટ ઇઝ 1 + 1 2. રાઇટ. અગેન વી વિલ કમ્પેર whether the value of some variable is a smaller than 20 or not. તો અહીંયા 2 is a smaller than 20, so obviously the next number will be 2. Okay. Now again we will exchange the value. તો આ કેસની અંદર n2 ની વેલ્યુ n1 માં તો એ તો 1 જ રહેશે અને n2 ની વેલ્યુ જે છે એ થઈ જશે 2. Okay. Then again we will compute a new sum, that is 1 + 2, that is 3. 3 is a smaller than 20. Yes, then the next number will be 3. Similarly, 2 + 3, obviously the next number is 5 and we will print the 5 because the 5 is a smaller than 20. Similarly, now 3 and 5, the summation of 3 and 5 is 8. 8 is a smaller than 20, then 8 will be printed on the screen. 5 + 8, that is 13. So 13 is a smaller than 20, so again we will print 13. 13 + 8, 21. Now because 21 is a bigger than the number entered by the user, we will just stop the process here. And the series 0, 1, 1, 2, 3, 5, 8, 13 is called a Fibonacci series. Fine.
So we'll see how we can say program that we can do. Initially, we have we can say included two header file, that is a stdio.h and conio.h. This is a function that is called void. Function is not returning anything. આપણને ખબર છે જો function કાંઈ return ના કરતું હોય તો return type આવશે void. Fibo, that is the name of the function અને જેની અંદર આપણે 3 integer value પાસ કરીએ છીએ. ફાઇન, અહીંયા આપણે સ્ટાર્ટ કર્યું બે નંબર લઈને, n1 that is 0, n2 that is 1 અને એક ત્રીજો નંબર વેરિયેબલ, કારણ કે આપણે યુઝર પાસેથી લેવું પડશે ને કે ક્યાં સ્ટોપ કરવાનું છે. ફાઇન, first we are just prompting to the user by this printf statement, enter any number. So obviously the message will be flashed on the screen અને યુઝરને ખબર પડશે કે હા હવે મારે નંબર એન્ટર કરવાનો છે. સપોઝ ઇફ યુઝર ઇઝ એન્ટરિંગ, જેવી રીતે આપણે એક્ઝામ્પલમાં જોયું કે 20 એન્ટર કરે છે, obviously this 20 will be stored into which variable? Num variable. Okay, now we are just printing a message કે ભાઈ Fibonacci series is this, right? પહેલા આપણે પ્રિન્ટ કરી દઈએ છીએ 0 અને 1 ને, તો 0 અને 1 પ્રિન્ટ થઈ ગયા. નાઉ વી આર કોલિંગ અ ફિબોનાકી સિરીઝ ફંક્શન. સો ફિબોનાકી સિરીઝ ફંક્શનને આપણે કોલ કરી રહ્યા છે. તો કંઈક આવું થશે કે મેઇન ફંક્શન જે છે, રાઈટ, મેઇન ફંક્શન એ ફિબોનાકી સિરીઝ ફંક્શનને કોલ કરે છે. લેટ ફિબો and we are passing, first is what we can say number, so number is a 20, n1 is what? 0, so we are passing 0 and 1. So obviously the main function is calling to one more function that is called the Fibo function. So here Fibo is there. Okay, now we can say how the Fibo function will be executed or what code will be there in the Fibo function. So it is here, right? Fibo function will take, we can say 3 argument, right? પહેલી argument છે num, તો num જે છે એ કેટલા છે? 20, n1 જે છે 0 અને n2 variable છે 1, right? So n2 variable is 1. Okay, now we can say fine, n2 variable is 1. Fine, now what we are doing into the Fibo function, પહેલા તો આપણે એક એક્સ્ટ્રા વેરિયેબલ લઈ લઈએ છીએ sum અને સમની અંદર આપણે સ્ટોર કરીએ છીએ n1 plus n2. So here n1 plus n2, n1 is 0, n2 is 1. So obviously what will be the sum? Sum will be 1, right? Okay, now we are just checking whether the sum is smaller than num. So num to obviously the user enter કર્યો તો that is a 20 and 20 is a smaller than obviously 1. તો આપણે એ નંબરને પ્રિન્ટ કરીએ છીએ, that means પ્રિન્ટ થશે 1. ઓબ્વિયસલી 0 અને 1 તો મેઇને જ પ્રિન્ટ કરી દીધા હતા અને હવે આ 1 જે છે એ ફિબો ફંક્શન કોલ કરશે અને અગેઇન આપણે ફરીથી ફંક્શનને કોલ કરશું, દેટ ઇઝ અ ફિબો. એટલે હવે અહીંયાથી ફરીથી ફંક્શન કોલ થશે, દેટ ઇઝ અ ફિબો ફંક્શન એન્ડ વી આર પાસિંગ નમ. ઓબ્વિયસલી નમ તો આપણને ખબર છે 20, n2 that is my second number and sum is what? It is a 1. Fine. તો આ કેસની અંદર ફિબો ફંક્શન ફરીથી ફિબો ફંક્શનને કોલ કરે છે, તો ફરીથી ફિબો ફંક્શન મેમરીમાં એક્ઝિક્યુટ થશે. ફરીથી એની અંદર 3 વેરિયેબલ હશે, નમ, n1, n2. ફાઇન, આ કેસની અંદર ફર્સ્ટ નંબર ઇઝ 20 જે શેમાં કોપી થશે? નમ વેરિયેબલમાં. સેકન્ડ નંબર ઇઝ 1 જે n1 અને થર્ડ નંબર ઇઝ 1 જે n2માં કોપી થશે. હવે આ જે આ ફિબો ફંક્શન છે, અગેઇન it will do the summation of n1 plus n2. So obviously sum will be 2. Can we say 2 is a smaller than 20? Yes, then it will be printed on the screen. So the next number 2 will be printed on the screen. And now this Fibo function again in term is calling a Fibo function, one more Fibo function with 20, 1 and 2. તો જ્યારે નવું ફંક્શન કોલ થશે તો એની અંદર નમની વેલ્યુ તો 20 જ રહેશે
N1માં 1 કોપી થશે અને N2ની અંદર 2 કોપી થશે અને આ જ સિરીઝ ચાલ્યા કરશે જ્યાં સુધી સમ જે છે એ નંબર કરતાં જે યુઝર ઇનપુટ કરેલો છે એના કરતાં વધે નહીં. ફાઇન. તો આ જે પ્રોગ્રામ છે વિચ વિલ પ્રિન્ટ અ ફિબોનાકી સિરીઝ લાઇક ધીસ 0, 1, 1, 2, 3, 5, 8 and 13 if user has entered a 20 number. Okay, so this is one more example. અહીંયા Fibonacci series function is calling a Fibonacci series means what we can say is અહીંયા function પોતે પોતાની જાતને કોલ કરે છે. Function is calling itself. This is what is an example of we can say recursion. Okay, now another thing is let's suppose in the main program if we have we can say more number of variables, right? So બહુ બધી વેલ્યુઝ છે આપણી પાસે, ઘણા બધા નંબર્સ છે. તો ઓબ્વિયસલી એ કેસની અંદર ઓલરેડી આપણે એરે ભણેલા છે એન્ડ વી નો દેટ કે એ કેસની અંદર આપણે બધી જ વેલ્યુઝ છે એ ઇન્ડિવિજ્યુઅલ વેરિયેબલ કરતાં આપણે એરેઝની અંદર સ્ટોર કરીએ છીએ. તો સપોઝ મેઇન ફંક્શનની અંદર ઘણી બધી વેલ્યુ એરેની અંદર સપોઝ સ્ટોર કરેલી છે અને હવે આપણે ફંક્શનને આખો એરે પાસ કરવો છે જેથી એ પ્રોસેસ કરી શકે. તો કેવી રીતે થશે? સો સી વી કેન એક્સેસ we can say all elements of the array which is declared in a one function to another function. Fine. The caller function will pass the address of we can say address or base address of the array. બેઝિકલી એડ્રેસનો કોન્સેપ્ટ થોડોક વધારે ક્લિયર થશે જ્યારે આપણે પોઇન્ટર બ્લોક નંબર 4ની અંદર છે પોઇન્ટર ડિસ્કસ કરશું. ફાઇન. પણ અત્યારે એવું સમજી લઈએ આપણે કે એરેનું એક શરૂઆતનું એડ્રેસ હોય જેને આપણે કહીશું બેઝ એડ્રેસ અને આ બેઝ એડ્રેસ ખાલી પાસ કરી દેવા માત્રથી ફંક્શન જે છે એ મેઇનની અંદર ડિક્લેર કરેલા લગભગ બધા જ એલિમેન્ટ્સને એ એક્સેસ કરી શકશે. ફાઇન. તો આ જ વસ્તુને આપણે એક એક્ઝામ્પલ થ્રુ જોઈએ. અહીંયા દોસ્તો આપણી પાસે છે એક વી કેન સે મેઇન ફંક્શન અને એક ફંક્શન છે અપર ફંક્શનનું કામ છે કે મેઇનની અંદર ડિક્લેર કરેલા એક કેરેક્ટરને આપણને ખબર છે કે જ્યારે આપણે વેનએવર વી આર ડિક્લેરિંગ અ કેરેક્ટર એરે તો એને આપણે કહીશું સ્ટ્રિંગ, રાઈટ? તો આ જે સ્ટ્રિંગ જે છે જે યુઝરે ઇનપુટ કરી છે અને કદાચ એવું આપણે એઝમ્પશન કરી લઈએ કે યુઝર જે સ્ટ્રિંગ એન્ટર કરશે એ લોઅર કેસમાં છે તો આપણે એક ફંક્શનને કોલ કરશું અને ફંક્શન જે છે તેના બધા જ કેરેક્ટરને અપર કેસમાં કન્વર્ટ કરી દેશે અને પછી આપણે એ અપર કેસમાં કન્વર્ટ કરેલા એરેને એઝ અ સ્ટ્રિંગ પ્રિન્ટ કરી રહ્યા છે. ફાઇન. તો આઉટપુટ કંઈક આવો હશે કે એન્ટર યોર નેમ ઇન લોઅર કેસ. મેં અહીંયા એન્ટર કર્યું છે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ઇન ધ લોઅર કેસ અને પ્રોગ્રામ એને કન્વર્ટ કરે છે અપર કેસની અંદર. ફાઇન. તો સૌથી પહેલાં આપણને ખબર છે કે મેઇન ફંક્શન મેમરીમાં લોડ થશે. સો ધીસ ઇઝ અ મેઇન ફંક્શન. મેઇન ફંક્શનની અંદર વોટ વી હેવ ઇઝ વી હેવ ધી array. The name of the array is x. The size is 20. So this is something. Let here we can say we have the array. This is a location number 0, right? This is a location number 1, 2, 3, 4 and up till it will go up to 19, right? Because the size of the array is a 20, we know that the lower bound will be a 0 and upper bound will be a we can say 19. Okay. Now we are just prompting to the user enter any string into the lower case. For example, user enter करे छे this B A O U. So obviously B will be stored here, A O U and finally જ્યારે પણ યુઝર એન્ટર પ્રેસ કરશે ત્યારે અહીંયા એક નલ માર્ક સ્ટોર થઈ જશે. નલ કેરેક્ટર સ્ટોર થાય એને આપણે ઇન્ડિકેટ કરીએ છીએ સ્લેશ અને ઝીરોથી, right? So slash and a 0, this is not O, this is a 0, slash 0 that indicates it is a end of the string. આ જે એરે છે માની લઈએ કે એની શરૂઆત થાય છે એડ્રેસ મેમરી એડ્રેસ 200થી અને આપણને ખબર છે કે એક કેરેક્ટર 1 બાઇટ જેટલી મેમરી ઓક્યુપાય કરે છે. તો ઓબ્વિયસલી એ જે છે એ ક્યાં હશે? એ હશે 201 પર. અચ્છા, એ પોતે 1 બાઇટ જેટલી જગ્યા ઓક્યુપાય કરશે તો O જે છે એ સ્ટાર્ટ થશે 202થી અને આ જ રીતે બધાના લોકેશન હશે. એરે ક્યાંથી સ્ટાર્ટ થાય છે?
એરે સ્ટાર્ટ થાય છે એડ્રેસ 200થી, જેને આપણે કહીએ છીએ બેઝ એડ્રેસ. તો હવે આપણે અપર ફંક્શનને કોલ કરીએ છીએ અને અપર ફંક્શન જે છે એમાં આપણે પાસ કરી રહ્યા છે બેઝ એડ્રેસ ઓફ ધી એરે. દેટ ઇઝ એરે જે સ્ટાર્ટ થાય છે એ મેમરી લોકેશન છે 200, તો આપણે 200 પાસ કરીએ છીએ. નાઉ અપર ફંક્શન જે છે મેમરીની અંદર એક્ઝિક્યુટ થઈ રહ્યું છે. ફાઇન. અને અહીંયા આપણી પાસે એક વેરિયેબલ છે પી. આ પી વેરિયેબલમાં આપણે કોપી કરી રહ્યા છે 200. ફાઇન. ઓકે, સૌથી પહેલાં શું કરીએ છીએ, એક ઇન્ટીજર વેરિયેબલ લઈ લઈએ છીએ આઈ. સો ધીસ ઇઝ માય ઇન્ટીજર વેરિયેબલ આઈ. હવે આપણે એક લૂપ સ્ટાર્ટ કરીએ છીએ આઈ ઇઝ ઇક્વલ ટુ 0થી. ફાઇન. હવે જ્યારે પણ આપણે એવું લખશું કે પી ઓફ બ્રેકેટમાં આવી રીતે આઈ, જો આઈ 0 છે દેટ મીન્સ વી આર એક્સેસિંગ વોટ ધ ફર્સ્ટ એલિમેન્ટ ઓફ ધી એરે, દેટ ઇઝ વી આર એક્સેસિંગ બી. ઓકે, તો આપણે ક્યાં સુધી આ પ્રોસેસ કરવાની છે, તો કે જ્યાં સુધી શું નહીં આવે, નલ નહીં આવે. આપણે ફર્સ્ટ 0થી સ્ટાર્ટ કરીએ છીએ, 1 2 3, અને જ્યારે 4 પર નલ કેરેક્ટર આવશે ત્યારે આપણે આ પ્રોસેસ સ્ટોપ કરશું, કારણ કે આપણે દરેકે દરેક કેરેક્ટરને અપર કેસમાં કન્વર્ટ કરવાના છે. ઓકે, હવે અપર કેસમાં કન્વર્ટ કરવા માટેનું લોજિક શું છે, તો કે પી ઓફ આઈ એટલે કે એરેના આઈ 0th કેરેક્ટર પર જે પણ વેલ્યુ છે એને 32 માઇનસ કરો. તો સપોઝ આપણને ખબર છે કે સ્મોલ એ જે છે એની આસ્કાઈ વેલ્યુ કેટલી છે, તો કે સ્મોલ એની આસ્કાઈ વેલ્યુ હોય 97. ફાઇન. હવે સપોઝ એમાંથી જો તમે 32 માઇનસ કરી દેશો તો વોટ વી આર ગેટિંગ ઇઝ વી આર ગેટિંગ 65. એન્ડ વોટ ઇઝ 65? ઇટ ઇઝ ધ આસ્કાઈ વેલ્યુ ઓફ કેપિટલ એ. તો કે કોઈ પણ કેરેક્ટરની વેલ્યુને મેમરીમાં 32 આપણે માઇનસ કરી દઈએ તો એ કેરેક્ટર લોઅરમાંથી અપર કેસમાં કન્વર્ટ થઈ જાય છે. ઓકે, તો અહીંયા 65 જે છે ઇટ ઇઝ અ આસ્કાઈ વેલ્યુ ઓફ કેપિટલ એ. એવી રીતે આપણી પાસે અહીંયા શું છે, સ્મોલ બી. સ્મોલ બીની આસ્કાઈ વેલ્યુ કેટલી છે, તો કે 98. જો 98માંથી 32 આપણે માઇનસ કરી દઈએ, ઓકે, તો in that case we are getting what, 66. 66 is the ASCII of capital B. So in that case, if you are subtracting the value 32 from this location, you will get capital B. Okay, હવે I plus plus થશે તો 0 ના બદલે I ની વેલ્યુ થઈ જશે 1, right? So now I is 1. Again you are accessing, you are just checking whether અહીંયા null character છે, નહીં, તો અહીંયાથી પણ 32 માઇનસ કરીએ, obviously it will be converted to the capital A, and slowly and gradually we are subtracting 32 from each location of the array and all the characters will be converted into the uppercase. આવું આપણે ક્યાં સુધી કરશું, જ્યાં સુધી નલ નહીં મળે. ફાઇન. અને આ ફંક્શન એરેના દરેક એલિમેન્ટમાંથી 32 માઇનસ કરીને લોઅર કેસને અપર કેસમાં કન્વર્ટ કરી નાખશે. ફાઇન. આફ્ટર એક્ઝિક્યુશન પાછા તમે આ લાઇન પર આવશો, કારણ કે મેઇન ફંક્શને અપરને કોલ કર્યું હતું, અપર એક્ઝિક્યુશન ખતમ કરીને પાછું એ લાઇન પર કંટ્રોલ ટ્રાન્સફર કરશે. જ્યારે તમે પ્રિન્ટ કરશો એક્સ એરેને ઇન ધ સ્ટ્રિંગ ફોર્મેટ, ત્યારે બધા જ કેરેક્ટર અપર કેસની અંદર પ્રિન્ટ થશે, રાઈટ? તો અહીંયા એક વેરિયેબલ છે, એરે છે, એરેનું એડ્રેસ આપણે પાસ કરીએ છીએ અને ફંક્શન એરેના દરેકે દરેક કેરેક્ટરને એક્સેસ કરીને લોઅરમાંથી એને અપર કેસમાં કન્વર્ટ કરે છે. તો ધીસ ઇઝ વોટ ધી એક્ઝામ્પલ where we have a array in the main function and the function is accessing each element of the array. Okay, આ એક્ઝામ્પલ મારા ખ્યાલથી તમને બરાબર સમજાઈ ગયું હશે. So now we will go ahead with the next example. બીજા એક્ઝામ્પલની અંદર સપોઝ આપણે એવું એઝમ્પશન કરી લઈએ કે કોઈ એક સ્ટ્રિંગ છે મેઇન ફંક્શનની અંદર અને જેને આપણે રિવર્સ કરવી છે, અને રિવર્સ કોણ કરશે? ઓબ્વિયસલી ફંક્શન, યુઝર ડિફાઇન ફંક્શન કરશે. તો અહીંયા આપણી પાસે યુઝર ડિફાઇન ફંક્શન છે રિવર્સ. ઓકે, સૌથી પહેલાં પ્રોગ્રામ એક્ઝિક્યુટ થશે. સો લેટ અસ અઝ્યુમ ધીસ ઇઝ વોટ વી હેવ, વી કેન સે a main function. Now inside the main function we have declared
one character array X. So here the character array X is there. Let us assume this is my character array X and these are the elements. Fine. Obviously array will start from 0, 1, 2, 3, 4 up till it will go to a 19 because the size is 20. So we know that whenever we are declared an array of size 20, its lower bound will be 0 and its upper bound will be a 19. Okay. Now we are just making an assumption that the array address, base address is 200, right? So 200 the array start થાય છે. Okay. Now array is declared in the main function. Now we are just prompting to the user enter any string. User string enter કરે છે અને આ જે string છે એ આપણે x માં સ્ટોર કરીએ છીએ. મીન્સ સપોઝ અહીંયા BAOU અને જ્યારે પણ યુઝર અહીંયા એન્ટર પ્રેસ કરશે એ વખતે here null mark will be stored /0 જે આપણે આગળના પ્રોગ્રામમાં વાત કરી. Now after scanning the string into the array x, we are calling a function reverse અને આપણે પાસ કરીએ છીએ x નો મતલબ થાય એરેનું બેઝ એડ્રેસ. આગળના પ્રોગ્રામમાં વાત કરી બેઝ એડ્રેસ એ બીજું કાંઈ જ નથી. શું છે તો કે એરેનું એડ્રેસ, સ્ટાર્ટિંગ એડ્રેસ જ્યાંથી એરે સ્ટાર્ટ થાય છે. તો હિયર વોટ વી આર પાસિંગ ઇઝ વી આર પાસિંગ 200. ઓકે. હવે આ 200 જે છે એ રિવર્સ ફંક્શનની અંદર આ છે રિવર્સ ફંક્શન એના એસ વેરિયેબલની અંદર સ્ટોર થશે કંઈક આવી રીતે. ફાઇન. ઓકે. નાઉ we have declared two more variable. One is a I variable, second is a J variable. Fine. And એક ટેમ્પરરી વેરિયેબલ કારણ કે આપણે કેરેક્ટર્સને એક્સચેન્જ કરવા છે, સ્વેપ કરવા છે અને જ્યારે પણ બે વેરિયેબલને સ્વેપ કર્યા હોય ત્યારે આપણને ખબર છે આપણી પાસે એક ત્રીજો વેરિયેબલ હોવો જોઈએ. તો અહીંયા એક કેરેક્ટર વેરિયેબલ લીધો છે જેને આપણે કહીએ છીએ ટેમ્પ. ઓકે. ફરીથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ j ઇઝ ઇક્વલ ટુ 0 થી એટલે અહીંયા j ઇઝ ઇક્વલ ટુ 0 કરી દીધું. ફાઇન. જ્યાં સુધી s ઓફ j એટલે કે આ s ઓફ j એટલે s ઓફ 0 સીધી વસ્તુ છે કે આ કોને પોઈન્ટ કરી રહ્યું છે 0 લોકેશનને, આપણા એરેના 0th લોકેશનને. ફાઇન. એ જ્યાં સુધી નલ ના થાય ત્યાં સુધી આ પ્રોસેસ કરવાની છે અને આપણે શું કરી રહ્યા છે જે માઇનસ માઇનસ ઓકે સોરી જે પ્લસ પ્લસ. ફાઇન. તો આ નલ છે નહીં તો ઓબ્વિયસલી જે એક પ્લસ થશે જે એક પ્લસ થશે દેટ ઇઝ 1. એનો મતલબ હવે એસ ઓફ 1 થયું. એસ ઓફ 1 મતલબ આ એલિમેન્ટ બરાબર. આ નલ છે નહીં તો ફરીથી એક પ્લસ કરશું ફરીથી. તો આ પ્રોસેસ જો આપણે કરતા રહીએ અહીંયા ફોર લૂપના પાછળ સેમિકોલન કરેલું છે. મીન્સ 0 ઉપર ચેક થશે નલ છે કે નહીં, 1 ઉપર ચેક થશે નલ છે કે નહીં, 2 ઉપર 3 ઉપર. જ્યારે જેની વેલ્યુ 4 થશે એટ ધેટ ટાઈમ ધ લૂપ વિલ બી બ્રોકન આઉટ. રાઈટ. તો જ્યારે પણ આ લૂપ જે છે એ એક જ લાઇનનું લૂપ અંદર ફર્યા કરશે અને જ્યારે વેનએવર વી આર ગેટિંગ અ જે ઇઝ ઇક્વલ ટુ 4 ધ લૂપ વિલ બી બ્રોકન આઉટ. અને એ વખતે જેની વેલ્યુ તમારી કેટલી હશે તો જેની વેલ્યુ હશે 4. રાઈટ. કંઈક આવી રીતે. અને એવું સમજી લઈએ કે 1 0 જે છે એ અહીંયા છે. ઓકે. Okay. Now we have returned j minus minus. j minus minus એટલે જેની વેલ્યુ 4 હતી તો એ હવે થઈ જશે 3. ફાઇન. એનો મતલબ હવે આપણું જે છે એ એરેમાં અહીંયા જ્યાં યુ છે યુ કેરેક્ટર સ્ટોર છે એને પોઈન્ટ કરી રહ્યું છે. ફાઇન. હવે આઈ જે છે એને આપણે સ્ટાર્ટ કરીએ છીએ 0 થી તો I જે છે it is a 0. right. okay. now what we are doing is I is 0 means this variable is pointing here. right. આ બંને કેરેક્ટરને આપણે એક્સચેન્જ કરી રહ્યા છે. મીન્સ આ જે વી કેન સે B છે
કંઈક આવું થઈ જશે એરે ફર્સ્ટ એક્સચેન્જ પછી બી અહીંયા અને યુ અહીંયા, ફાઇન. બાકીના જે કેરેક્ટર છે એ એઝ ઇટ ઇઝ વી કેન સે એ અને ઓ, રાઈટ. અચ્છા, હવે જો આ બે કેરેક્ટરને એક્સચેન્જ કરી દીધા તો પછી જેને ફરી એકવાર માઇનસ કરો તો જે હવે અહીંયા પોઈન્ટ કરશે, આઈ જે છે જેને માઇનસ કરીએ છીએ આઈ જે છે એને એક પ્લસ કરશું તો એ I1 પર આવશે. હવે આ બંને કેરેક્ટરને પણ આપણે એક્સચેન્જ કરીએ છીએ અને એક્સચેન્જનું લોજિક અહીંયા મેન્શન કરેલું છે કે ટેમ્પ ઇઝ ઇક્વલ ટુ એસ ઓફ આઈનો એલિમેન્ટને ટેમ્પમાં મૂક્યો, આઈની અંદર જેના એલિમેન્ટને મૂકીએ છીએ અને જેની અંદર ટેમ્પને. ઇન શોર્ટ આઈ અને જે બંને વેરિયેબલ એક્સચેન્જ થઈ ગયા. તો પહેલાં ફર્સ્ટ અને લાસ્ટ લેટરને સ્વેપ કરીએ છીએ, પછી સેકન્ડ અને સેકન્ડ લાસ્ટ લેટરને સ્વેપ કરીએ છીએ અને આ પ્રોસેસ ક્યાં સુધી ચાલશે તો કે જ્યાં સુધી આઈની વેલ્યુ જે કરતાં ઓછી હોય. જ્યારે આઈ અને જે બંનેને ક્રોસ કરે આપણે આ પ્રોસેસ બંધ કરી દેવાની છે. ફાઇન. સો ધીસ ઇઝ વોટ ધ લોજિક. By using that we can reverse the whole array. તો અહીંયા સમજવાનું એ છે કે મેઇન પ્રોગ્રામની અંદર આપણી પાસે એક એરે છે, એરેની અંદર એલિમેન્ટ્સ છે જે યુઝરે એન્ટર કરેલા છે અને હવે આપણે એક ફંક્શનને કોલ કરીએ છીએ. ફંક્શન એરેના દરેક એલિમેન્ટને એક્સેસ કરીને રિવર્સ ઓર્ડરમાં આપણા માટે અરેન્જ કરે છે. તો અહીંયા શું થયું, મેઇન ફંક્શનના એરેને કોઈ પણ એક યુઝર ડિફાઇન ફંક્શન એના દરેક એલિમેન્ટને એક્સેસ કરી રહ્યું છે. તો આ એક મેથડ છે. બાય યુઝિંગ દેટ યુ કેન પાસ ધી હોલ એરે, રાઈટ. એકચ્યુઅલમાં આપણે એરે પાસ નથી કરતા, આપણે શું પાસ કરી રહ્યા છે, આપણે પાસ કરી રહ્યા છે એરેનું બેઝ એડ્રેસ, સ્ટાર્ટિંગ એડ્રેસ, અને તેનાથી ફંક્શન એરેના દરેક એલિમેન્ટને ઇઝીલી એક્સેસ કરી શકે છે. ફાઇન. હવે આપણે જોઈએ થોડું ઘણું, જો ફંક્શન આપણને ખબર છે, જો આપણને યુઝર ડિફાઇન ફંક્શન ખબર પડી ગઈ તો હવે આપણે એ જોઈએ કે સ્કોપ અને લાઈફ ટાઈમ, રાઈટ. તો ડિપેન્ડિંગ ઓન ધ ડિક્લેરેશન ઓફ ધ વેરિયેબલ, જ્યારે પણ આપણે કોઈ વેરિયેબલને ડિક્લેર કરીએ છીએ we distinguish that variables in basically two different categories. તો વેરિયેબલ્સની બે બેઝિકલી કેટેગરીઝ છે, રાઈટ. કઈ બે કેટેગરી છે? પહેલી કેટેગરી જેને કહીશું આપણે લોકલ વેરિયેબલ. જ્યારે કોઈ પણ વેરિયેબલને આપણે ફંક્શનની અંદર ડિક્લેર કરીએ, ફોર એક્ઝામ્પલ સપોઝ હું આવું કંઈક લખું કે void main અને અહીંયા આપણે એક વેરિયેબલ ડિક્લેર કરીએ છીએ ઇન્ટીજર એક્સ સપોઝ, ફાઇન. તો આ એક્સ વેરિયેબલને મેં ડિક્લેર કરેલો છે શેની અંદર? મેં ડિક્લેર કરેલો છે મેઇન ફંક્શનમાં. ત્યારે આ એક્સ વેરિયેબલને આપણે કહીશું દોસ્તો લોકલ વેરિયેબલ, ફાઇન. તો એક્સ એ લોકલ વેરિયેબલ છે કયા ફંક્શનનો? મેઇન ફંક્શનનો. ઓકે. અને આ જે કર્લી બ્રેકેટ છે, આ બંને કર્લી બ્રેકેટની વચ્ચે તમે એક્સ વેરિયેબલને એક્સેસ કરી શકશો. આને આપણે કહીશું સ્કોપ. સ્કોપ એક્સને કયા કયા લોકેશન પર એક્સેસ કરી શકાય? તો કારણ કે એક્સ વેરિયેબલ લોકલ વેરિયેબલ છે, મેઇન ફંક્શનમાં ડિક્લેર કરેલું છે, તો મેઇનના બે ઓપનિંગ અને ક્લોઝિંગ પેરેન્થેસિસની વચ્ચે, ઇન શોર્ટ મેઇન ફંક્શનની અંદર જ એક્સ વેરિયેબલને એક્સેસ કરી શકાય. જો તમારા મગજમાં એવો ક્વેશ્ચન હોય કે સર હું મેઇનની બહાર એક્સ વેરિયેબલને એક્સેસ કરવા માંગુ તો એક્સેસ થાય? તો ઓબ્વિયસલી આન્સર છે ના. આપણે લોકલ વેરિયેબલને એ ફંક્શનની બહાર એક્સેસ કરી શકતા નથી. બીજી વસ્તુ છે કે લાઈફ ટાઈમ. ઓકે. તો એક્સની લાઈફ કેટલી? તો કે ભાઈ જ્યાં સુધી મેમરીની અંદર મેઇન ફંક્શન લોડેડ રહેશે ત્યાં સુધી એક્સની લાઈફ છે. જ્યારે ફંક્શન પોતાનું કામ ખતમ કરી દેશે ત્યારે આખું ફંક્શન જ મેમરીમાંથી ડિલીટ થઈ જશે. તો એ કેસની અંદર એક્સ વેરિયેબલ પણ મેમરીમાંથી ડિલીટ થઈ જશે. બીજી જે કેટેગરી છે વેરિયેબલની, જેને આપણે કહીએ છીએ ગ્લોબલ વેરિયેબલ. હવે ગ્લોબલ વેરિયેબલ કોને કહીશું? તો કે ગ્લોબલ વેરિયેબલ એ એવા વેરિયેબલ છે જેને કોઈ ફંક્શનમાં નહીં પણ ફંક્શનની બહાર આપણે ડિક્લેર કરીએ છીએ. તો ફોર એક્ઝામ્પલ જો આપણે આવું કંઈક લખીએ કે હેશ ઇન્ક્લુડ stdio.h, ફાઇન. અહીંયા હું કોઈ એક વેરિયેબલ ડિક્લેર કરું છું ઇન્ટીજર એક્સ, void main. અહીંયા આપણે વેરિયેબલ ડિક્લેર કરીએ છીએ ઇન્ટીજર વાય
અને સપોઝ આ કરલી બ્રેકેટ છે, ફાઇન. તો એ કેસની અંદર શું થશે તો કે આ એક્સ વેરિયેબલ છે એને કોઈ ફંક્શનમાં ડિક્લેર નથી કરેલું, એને મેઇનની પણ બહાર ડિક્લેર કરેલું છે. તો આપણે એવું કહી શકીશું તો એક્સ જે છે ઇટ ઇઝ અ ગ્લોબલ વેરિયેબલ, ઇટ ઇઝ નોટ અ લોકલ વેરિયેબલ. બટ લેટ સપોઝ ઇફ વી આર ટોકિંગ અબાઉટ અ વેરિયેબલ વાય, તો વાય વેરિયેબલને આપણે મેઇન ફંક્શનની અંદર ડિક્લેર કરેલું છે. તો એનો મતલબ એવો થશે કે વાય વેરિયેબલ એ લોકલ વેરિયેબલ છે અને એને આ લોકલ વેરિયેબલને એના ફંક્શનની અંદર એટલે કે મેઇન ફંક્શનની અંદર જ એક્સેસ કરી શકાય. તો સવાલ એ છે કે એક્સને ક્યાં એક્સેસ કરી શકાય? એક્સને થ્રુ આઉટ ધ પ્રોગ્રામ કોઈ પણ જગ્યાએ કોઈ પણ ફંક્શનની અંદર એક્સેસ કરી શકાય. ફાઇન. એક્સની લાઈફ કેટલી? તો કે એક્સની જે લાઈફ છે એ જ્યાં સુધી પ્રોગ્રામ મેમરીમાં ચાલશે ત્યાં સુધી એક્સ જે છે એ મેમરીમાં જગા ઓક્યુપાય કરશે. ફાઇન. તો લાંબી લાઈફ છે, મેમરીમાં વધારે ટાઈમ રહે છે, એટલે મેમરીને નોર્મલી સેવ કરવા માટે થઈને લોકલ વેરિયેબલનો બને ત્યાં સુધી આપણે યુઝ કરવો જોઈએ. વધારે થોડું ક્લિયર કરીએ લોકલ વેરિયેબલ અને ગ્લોબલ વેરિયેબલને બાય ટેકિંગ ધીસ એક્ઝામ્પલ. સી stdio.h આપણે ઇન્ક્લુડ કરેલું છે. એક વેરિયેબલ છે ગ્લોબલ વેરિયેબલ, અહીંયા લોકલ વેરિયેબલ છે અને અહીંયા આપણે યુઝર ડિફાઇન ફંક્શન રાખેલું છે. લોકલ વેરિયેબલ છે, જુઓ મેઇનની અંદર હું બંને વેરિયેબલને એક્સેસ કરું છું, લોકલ અને ગ્લોબલ વેરિયેબલ, અને અહીંયા આપણે ખાલી ગ્લોબલ વેરિયેબલને એક્સેસ કરીએ છીએ, અહીંયા લોકલ વેરિયેબલને એક્સેસ કરી શકાશે નહીં. ફાઇન. તો લોકલ વેરિયેબલ શું હોય, ગ્લોબલ વેરિયેબલ શું હોય, આઈ થિંક એનો આઈડિયા તમને આવ્યો હશે. ફાઇન. આજના સેશનમાં આપણે આટલે સુધી રાખીએ છીએ. નેક્સ્ટ સેશનમાં બીજું થોડા ઘણા બીજા પોઈન્ટ્સ પણ ડિસ્કસ કરશું અને ખાસ તો એક્ઝામ્પલ વધારે ડિસ્કસ કરશું. ધન્યવાદ. स्वाध्यायः परमः